હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે એમાં એવું છે, કાલે અમે અહીંયા ગ્રીલ ફિટ કરવા આવ્યા હતા, તો એ ભાઈ કે મારે આ દરવાજામાં બીજો કારીગર ફિટ કરી ગયો છે, તો એમાં ફોલ્ટ રાખી દીધો છે. તો હવે દરવાજો સીધો રાખે તો થ્રુ દેખાય છે અને ખોલે તો ક્રોસ દેખાય છે, એટલે કે ત્રાસો થઈ જાય છે દરવાજો. જોવું તમે કેટલો ત્રાસો લાગે છે, સેટેથી જોવો તમે. આખો દરવાજાનો લુક બગાડી નાખ્યો છે. હવે એને શું કર્યું છે કે નીચે જે સરાવાળા ખૂટા આવે છે એ નાખેલા છે અને ઉપર એને જે આપણે સાદા ખૂટા આવે છે એ બેસાડી દીધા છે. તો ઉપરથી ને નીચેથી જે ખૂટાનું સેટિંગ છે એ ફરી જાય છે, એટલે દરવાજો ત્રાસો થઈ જાય છે. જો ઉપર જોવું તમે. હવે અમારે આ ખૂટા એમાં તૈયાર મેં મંગાવ્યા છે. મને 300 રૂપિયામાં પડ્યા છે આ ખૂટા. 600 રૂપિયાના બે આવ્યા છે. આ લેથ મશીનના બનાવેલા તૈયાર આવે છે, એલએનકીવાળા આવે છે. આમાં શું છે કે દરવાજાને નમવા નથી દેતો અને નીચે અને ઉપરના ખૂટા એક લેવલમાં આવી જાય છે, તો દરવાજો એકદમ થ્રુ અને સીધો રહેશે ને નમી નથી શકતો અને એકદમ પરફેક્ટ લાગે છે દરવાજો. આ આપણે જ્યારે દરવાજો ઉતારવાનો હોય ત્યારે આ ખોલી નાખવાનો. આ ભાગ અંદર લાગશે, એ પાઇપની અંદર વહી જશે, બરાબર, અને એલએનકી વાળો બોલ્ટ લાગી જાય. જો આ મેં એક ખૂટો વેલ્ડિંગ કરી અંદર પાઇપની અંદર નાખીને ફિટ કરી દીધો છે અને સામે જે ખૂટો હતો એ કાપી અને તેની સાથે જગ્યા જેટલી આવતી એ રાખી અને વેલ્ડિંગ કરી દીધો છે રેવલ રાખીને. હવે આ જ રીતના બીજા દરવાજાને અમે કરશું કામ, પછી તમને બતાવીશું. એકદમ થ્રુ થઈ જશે દરવાજો, કમ્પ્લીટ થઈ જશે. હવે જો તમે મિત્રો, મેં બંને દરવાજા વેલ્ડિંગ કરીને કમ્પ્લીટ કરી દીધા છે. આ એક એને ફૂલ પણ નહોતું ખોલવા બંધ કરવા માટેનું, એટલે એને લોકોને આવવું પડતું અંદરથી, એટલે એ પણ નાખી દીધું છે મેં. કમ્પ્લીટ દરવાજો થ્રુ થઈ ગયો છે, સીધો થઈ ગયો, રેવલ આવી ગયો છે. હવે હું તમને બતાવું, જોઈ લ્યો. થઈ ગયો કમ્પ્લીટ. પહેલાં કેબમાં હતો ને અત્યારે જોઈ લ્યો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરો. થેન્ક યુ સો મચ.